તો મહત્વના સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ભાવનગરમાં આગ લાગવાની ઘટના બની છે। તો ભાવનગરના જૂના બંદર વિસ્તારમાં ભીષણ આગ લાગી છે। ફેમસ ટ્રેડિંગ નામના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે। તો રબરના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ છે। આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા। રાજુભાઈ દોશીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે। તો એક જ ફાયર ફાઇટર ઘટના સ્થળે છે, બીજા ફાયર ફાઇટરો બંધ ફાટકમાં અટવાયા છે। આગ પર હજી નથી મેળવાયો કાબુ। તો ભાવનગરની ઘટના છે। ભાવનગરના જૂના બંદર વિસ્તારમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે। તો ફેમસ ટ્રેડિંગ નામના ગોડાઉનમાં આગ લાગી છે। રબરના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ। આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। તો રાજુભાઈ દોશી નામના વ્યક્તિના ગોડાઉનમાં આગ લાગી। એક જ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યું, તો બીજા ફાયર ફાઇટરો બંધ ફાટકમાં જ અટવાયા। ભાવનગરમાં આગ લાગતા અફરાતફરીના દ્રશ્યો જોવા મળ્યા। તો ધુમાડાના ગોટે ગોટે જોવા મળ્યા। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, આગના ધુમાડાથી અફરાતફરી મચી ગઈ અને આગ લાગતા રબરના ગોડાઉનમાં આગ લાગ્યું છે। ભાવનગરના જૂના બંદર વિસ્તારમાં ભીષણ આગ લાગવાની ઘટના બની। ફેમસ ટ્રેડિંગ નામના ગોડાઉનમાં આગ લાગી છે। રબરના ગોડાઉનમાં ભાવનગરના જૂના બંદર વિસ્તારમાં ભીષણ આગ લાગવાની ઘટના બની। ફેમસ ટ્રેડિંગ નામના ગોડાઉનમાં આગ લાગી। રબરના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। તો આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા। એક જ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યું, તો બીજા ફાયર ફાઇટરો બંધ ફાટકમાં અટવાયા। આગ પર હજી નથી મેળવાયો કાબુ। ભાવનગર શહેરના જૂના બંદર વિસ્તારમાં જે આગનો બનાવ લાગ્યો છે, વિકરાલ આગનો બનાવ છે, જે આપણે પાછળ જોઈ શકીએ છીએ। ફેમસ ટ્રેડિંગ નામનું રાજુભાઈ દોશીનું આ જે ગોદામ છે રબરનું, તે આગનો બનાવ બન્યો હતો। પરંતુ ક્યાંક ને ક્યાંક જે ગોદામના માલિક છે તેમને ફોન કરવા છતાંય લાંબા સમય બાદ ગાડી પહોંચી હતી। બીજી તરફ જે એક ગાડી હતી તેને આગ બુઝાવી હતી, પરંતુ બીજી બે ગાડી છે તે ક્યાંક ને ક્યાંક ફસણી હતી અને તેમાં પણ આવવામાં વિલંબ થતાં ફરી એક વખત જે આગ છે તેને પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। હજી એક ગાડી કહી શકાય કે આગ બુઝવાની કોશિશ કરીને ગઈ છે, ત્યારે બીજી બે ગાડીથી આગ બુઝાવવાની કામગીરી શરૂ છે। પરંતુ આ જે ઘટના છે તેની અંદર ક્યાંક ને ક્યાંક ફાયરની જે કહી શકાય કે જે ફાયર સ્ટાફનો અભાવ છે તે જોવા મળી રહ્યો છે। ફાયરની ગાડીઓ છે ટાઈમસર નથી પહોંચી। બીજી તરફ રેલવે ફાટક બંધ હતી, તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક ગાડી અટકાવવાની ઘટના છે તે સામે આવી હતી। પરંતુ જો સવાલ એ છે કે અન્ય સિટીની જેમ ભાવનગરમાં જો મધ્ય વિસ્તારની અંદર મોટી આગ લાગે, કોઈ રહેણાંકીય વિસ્તારમાં આવી આગ લાગે તો જાનહાનિ થાય, તેની જવાબદારી કોણ રહેશે? લાંબા સમયથી ફાયર વિભાગની અંદર સ્ટાફનો અભાવ, ગાડીનો અભાવ છે, તેમ છતાંય તંત્રનું પેટનું પાણી નથી હલતું। હાલ જે આગ લાગી તે ગોદામ બંધ હતું અને આગ લાગવાની ઘટના હતી, પરંતુ ફાયર લેટ પહોંચે અને ફાયરની ગાડીઓ મોડી આવવાથી જે માલિક છે તેને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે। હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર।